તો નમસ્કાર મિત્રો આદિવાસી પટ્ટામાં જીત બાદ ચૈત્રભાઈ વસાવાએ શું કહ્યું એ હું તમને વિડીયો બતાવું એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો અત્યારે વિડીયો જોઈ લો, આપણે પછી તેના વિશે વાતચીત કરીએ। તો મિત્રો અત્યારે વિડીયો જોઈ લો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે ત્યારે જે અમારી પાર્ટીના પ્રતિનિધિઓની જીત થઈ છે આ સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, જેને અમે સહરતાથી સ્વીકારીએ છીએ। અને એક બાજુ ઘમંડ, સત્તા, પૈસો, દારૂ, પ્રલોભનો, વાયદાઓ હતા, ધાક ધમકીઓ હતી, અને એક બાજુ હક અધિકારોની વાત હતી, લોકશાહી જીવંત રાખવાની વાત હતી, સંવિધાન બચાવવાની વાત હતી। ત્યારે આજે જનતાની જીત થઈ છે। કોઈના પણ ડર્યા વગર, પ્રલોભનોમાં આવ્યા વગર જે અમારા પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે ત્યારે જનતાને અમે એમનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિ, અમારા તમામ પાર્ટીના લોકો તમારી સેવા માટે તત્પર હશે। અને જે તમે અમારા પર ભરોસો મૂક્યો છે, આખા ગુજરાતમાં અમે બીજા ક્રમાંકે આવ્યા છે ત્યારે તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હોય છે। એમાં ચૈત્રભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે એક બાજુ ધાક ધમકીઓ, પછી ડરનો માહોલ અને દારૂ વગેરે એ બધું હતું, અને બીજી બાજુ આપણા સંવિધાનને બચાવવાનું, પછી લોકોની સાથે ચાલવાનું, અને ગમે ત્યારે લોકો બોલાવે ત્યારે હાજર થઈ જવાનું એ હતું। એટલે તમે બધા જ લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે, એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। અને આખા ગુજરાતમાં અમે બીજા ક્રમાંકે આવ્યા છીએ એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર। અને જે ડરનો માહોલ હતો તેમ છતાંય લોકોએ અમને જીતાડ્યા છે। જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસો અમે કોઈ દિવસ તૂટવા દઈશું નહીં, અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે બધા આવી જઈશું। ગમે તે કામ હોય અને આપણા વિસ્તારના ગમે તે કામ હોય તે કામ કરીશું અને સુધારા કરીશું। અને ફરી એક વખત તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। તો મિત્રો ચૈત્રભાઈ વસાવાએ જે પણ કહ્યું એના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।